મેં મારા પગના દુખાવામાંથી હું શીખ્યું કે એક સેકન્ડ હું ભૂલી ગઈ, એક મિનિટ. હા, કે જ્યારે તમને દુખાવો થતો હોય, બરાબર, કોઈ બી ટાઈપનો, ત્યારે કોઈ તમને મારી જાય કે તમે કોઈને મારો, ઝઘડો તમે કોઈની હારે કરો છો કે કોઈ તમારી હારે ઝઘડો કરીને તમને ગમે એવું હર્ટ અંદર ઇમોશનલ કે ગમે એ હોય ને, તમારી સિચ્યુએશન ઇવન ખરાબ હોય, તમારું ફ્યુચર બગડેલું હોય, બરાબર, પણ તો બી કોઈ વસ્તુ તમને ઇફેક્ટ નહીં કરે. 2 જ સેકન્ડની અંદર કોઈ બી ઇશ્યુ કે કોન્ફ્લિક્ટ હશે એ તમે ઝઘડો કરીને કે લોચો કરીને ગમે એ ટાઈપનું તમારું સીધું ઓન ધ સ્પોટ 2 જ સેકન્ડમાં તમારું ફોકસ કોની ઉપર થઈ જાય? તમારા પગ ઉપર. એટલે ટૂંકમાં જે તમારો દુખાવો, જે ઇલનેસ હશે તમારી, એની ઉપર તમારું ફોકસ થઈ જાય. આજુબાજુની પછી કોઈ સિચ્યુએશન તમને ઇમોશનલ વસ્તુઓ કોઈ હર્ટ નહીં કરે. એક જ ફોકસ હશે અહીંયા હું કે દુખાવો, આ બરાબર, બીમારી કોઈ બી ટાઈપનું. તો મને લાઈટ થઈ કે આ છે ડિસિપ્લિન. કે એ બીમારી કોઈ બી ઇન્સાનની કે આ દુખાવો મટી જાય, બરાબર છે. એટલે પછી માણસને બધી જગ્યાએ કોઈની હારે ઝઘડી આવે તો સોચે કે ભાઈ મેં આ શું કર્યું, કે આ લાંબો લિંગરિંગ જે થાય, વસ્તુઓનું લંબાણ એ માણસ ઇમોશનલી સોચે. એ આ બીમારી ન હોય ત્યારે, કોઈ પ્રોબ્લેમ ન હોય ત્યારે. તો જિંદગીમાં મેં છેલ્લા 15-20 દિવસથી કે મહિના દિવસથી આ વસ્તુ કરી છે. મહિના દિવસથી ખબર નહીં, 2 મહિના 3 મહિનાથી કે ખબર નહીં, એનાથી વધારે, કે એક્ઝેક્ટ મને યાદ નહીં, પણ એક જ વસ્તુ મેં ધ્યાનમાં રાખી કે મારો પગનો દુખાવો એક્સ્ટ્રીમ લેવલ ઉપર હતો, અને જે સિચ્યુએશન હું ડિસિપ્લિનરી રહું કે મને કોઈ વસ્તુ ઇફેક્ટ ન કરે, ન ફ્યુચરની ચિંતા હોય, ન કોઈ વસ્તુ કોઈને હારે ઝઘડી આવીએ તો બી છે ને એનું કોઈ વિચાર ન હોય. 2 સેકન્ડમાં આવીને ઝઘડીને કોઈને મારીને આવ્યા હોય ને, ઇવન એક તબક્કે, બરાબર, તો બી આવીને બીજી સેકન્ડે કે પગનો દુખાવો, પગ દુખે. તો એ જે ડિસિપ્લિન, જે માનસિક શાંતિ છે, બરાબર, એ પગનો દુખાવો મટી ગયા પછી બી એ જ ડિસિપ્લિન રાખવાની. કોઈની હારે મેં આ કર્યું છે, આ ઘણા ટાઈમથી મેં આ સિસ્ટમ અપનાવી છે કે કોઈને હારે ઝઘડી આવીએ, કોઈને ગમે એ બોલ દઈએ, બરાબર, તો ગમે એવી ફ્યુચર સર્કમસ્ટન્સીસ સિચ્યુએશન્સ આવવાના હોય ને, બરાબર, બીક, ભય, માણસને ડર લાગે મારી ઉપર કેસ થઈ જાય, ઓલું થઈ જાય, લોચો થઈ જાય, ઓલા માણસ સાથેનો સંબંધ મારો બગડી જાય, કે ગમે એ થઈ જાય, કે શું થઈ જાય, કે ઓલું આમ કરીએ, કે મારાથી આમ થઈ ગયું, કે મેં ખોટી રીતે માર્યું છે ઇન્સાનને, કે ખોટી રીતે ઝઘડો કર્યો, કે એ ઇન્સાને ખોટી રીતે મને ઉશ્કેર્યું ને ઝઘડો કર્યો, કે મેં શું છે, એ કોઈ વસ્તુ સોચવાની નહીં. જે વસ્તુ, જે સમય પસાર થયો ને, વીતેલી ક્ષણ, વીતેલી સેકન્ડ, સોચવાનું જ નહીં. મારી એવા ઓકે આવીને બે જાઓ, એમ સમજો કે તમારો હજી પગનો દુખાવો ચાલુ જ છે. હવે કોઈ આમાં વસ્તુ મારી પાસે કે ઉકેલ નથી, બરાબર છે. કોઈ વસ્તુ થાય કે એમ નથી. પગનો દુખાવાનો લોચો જેટલો છે કે હવે એ ઝઘડો કાંઈ દેખાય નથી, બરાબર. કોઈ આવીને તમને મારી જાય ને, બરાબર, કે તમારો ઉપર છે ને અત્યાચાર થઈ જાય, બરાબર છે, તો બી એ 2 સેકન્ડમાં અત્યાચાર કરીને જતું રહ્યું ને ઇન્સાન, બરાબર, તમે શિકાર થઈ ગયા એક તબક્કે, બરાબર, કોઈ વાંધો નહીં, શિકાર થઈ ગયા ને આપણે, બરાબર, આ શિકાર થઈ ગયા, મારી ગયો આપણને, પગનો દુખાવો બહુ લોચો છે. ઇમોશનલ નહીં, એ ડિસિપ્લિન. ન દુખાવો હોય, ન શરીરમાં કોઈ ઇલનેસ, ન કોઈ બીમારી, પણ તો બી માઇન્ડમાં એક વસ્તુ ફિક્સ રાખવાની કે છે ને, જે વખતે બીમારી વખતે જેમ આપણે ડિસિપ્લિનમાં હતા કે કોઈ વસ્તુ ઇમોશનલી આપણી ઉપર હાવી થવા દેતા નહોતા આપણે, બરાબર છે, બસ એ જ વસ્તુ લાઈફ ટાઈમ રાખવાની કે કોઈ વસ્તુ ઇમોશનલી, કોઈ ડર, કોઈ ફ્યુચરની ચિંતા, કોઈ ઇનસિક્યોરિટી, કોઈ ભવિષ્યનું કાંઈ, બરાબર. અને એના ઉપરથી મને આજે સવારે અત્યારે લાઇટ થયા, સૂતા 2-4 દિવસથી હું વિડીયો મૂકવાનું કરું છું, એના ઉપરથી મને લાઇટ થઈ અત્યારે સવારે કે મારું કોલેજની વસ્તુ, મારું સાવલીની વસ્તુ, કોલેજની હોમિયોપેથીની મને લાઈટ થઈ. કદાચ આ બની હોય કે માણસની, મેં જેમ કીધું ને કે પ્રકૃતિમાં રિપીટ થતું હોય માણસને, ઇન્સાનની લાઈફ સાયકલમાં એકને એક વસ્તુ રિપીટ થતી હોય ને, એ વસ્તુ એની પ્રકૃતિ હારે આવતી હોય ને, એ પ્રમાણે એ જે કે ને ફિટેસ્ટ મોસ્ટ ઇન ધી ક્લાસ ઓફ સર્વાઈવલમાં કોઈ ઇન્સાન કે કોઈ પ્રાણી ફિટેસ્ટ મોસ્ટ રિપીટેડલી ઇન ધી ક્વેસ્ટ ઓફ સર્વાઈવલ, જીવંત રહેવાની પ્રક્રિયાની અંદર, પોતાનું અસ્તિત્વ ટકાવવાની પ્રક્રિયાની અંદર કોઈ ઇન્સાન કે કોઈ પ્રાણી પોતે રિપીટેડલી સશક્ત સાબિત થતું હોય ને બીજા કરતાં, બરાબર, તો એ એની લાઈફ સાયકલમાં એક
વણાયેલું હોય બચપણથી, અને માણસની પ્રકૃતિ હોય. તો મને ખબર પડી, મને લાઇટ થઈ વિચારતા વિચારતા કે મેં કીધું મેં જે આ સિસ્ટમ છેલ્લા 4-5 મહિનાથી અપનાવી મારા પગનો દુખાવાના કારણે, તો મને લાઇટ થઈ કે સાવલીની મારી કોલેજની અંદર બી મારી આ જ સિસ્ટમ હતી. ન અમારું ફ્રેન્ડ સર્કલ, ન કોઈ મારે શું કહેવાય મારી પાસે વાંચવાનું રીડિંગનું મટીરિયલ, ન કોઈની હારે કોન્ટેક્ટ, ન સિનિયરો હારે વાતચીત, ન જુનિયરો હારે વાતચીત, ન અમારા ક્લાસના હારે વાતચીત, ન કોઈ સર લોકો હારે કે મેડમો હારે વાતચીત, ઇવન કોઈની હારે કોઈ જાતનો સંબંધ જ નહીં. પછી ક્યાં વાત રહી એમ, ખાલી લેક્ચર ભરવા જવાનું, લેક્ચર ભરીને આવવાનું, કોઈ મટીરિયલ, રીડિંગ મટીરિયલ, રેફરન્સીસ, ગાઈડન્સ, પેપર મારી પાસે કશું જ નહીં એમ. અને મારે ખાલી મારી રીતે મારી બુકમાંથી મારે એકલું ઇન્સાન એમ, એકલું પોતાની રીતે ભણતું હોય ને, આવું સિંગલ પર્સન એવી રીતે. તો બી મેં કીધું હું ટકી ગઈ. હું કામ, મારો એક ગોલ હતો અંદરથી ડિસાઇડેડ કે મારે ડૉક્ટર બનવું છે. બચપણથી મારી આ તમન્ના હતી. મને જાણતા બધા ઇન્સાનોને ખબર છે, બચપણ બાલ મંદિરથી મારે જાણતા બધા ઇન્સાનોને ખબર છે કે આજુબાજુના મારા સર્કમસ્ટન્સીસવાળા સોશિયલ સર્કલ, સોશિયલ સમાજના માણસો હોય ને બધા, બરાબર, સામાજિક સગા સંબંધીઓ, પરિવારજનો બધાને ખબર. બાલ મંદિરથી હું બધાને એક જ વસ્તુ કહેતી એમ કે મારે ડૉક્ટર બનવું છે. એ વિડીયો લાંબો થઈ તો મને ખબર પડી કે એ સપનું ઇન્સાનની, એ જે એક હોય ને કે હવે આપણે કંઈક કીધું છે ને, આપણે કંઈક કરવાનું છે, બરાબર. મને ખબર પડી લક્ષ્ય, ઇન્સાન પાસે કોઈ લક્ષ્ય હોય ને, અને એક દર્દ, એક પેન, તમારું લક્ષ્ય અને તમારું પેન, તમારી અંદર તમે ખુદ એટલી હદે ઘા ખાધેલા હો ને, બરાબર, તો તમને છે ને બહારનું કોઈ ઘા ઇફેક્ટ નહીં કરે. માણસ કહે ને કે કોઈક એક બીમારી છે ને એ માણસની લાઈફ બદલી નાખે. તો મને આ પગની બીમારી મને ખબર પડી કે આ એક ટાઈપનો ઘા કહેવાય. પગની બીમારી 40 વર્ષની ઉંમરે મને લાઈટ થઈ ગઈ. હું કે નહીં, બીમારીમાં જે ડિસિપ્લિન આપણે અપનાવીએ છીએ કે પડ્યા હોય પગનો દુખાવો અને કોઈ માણસ આવીને માથાકૂટ કરતો હોય કે વસ્તુ આડી અવળી મૂકે તો બી આપણે એમ કહી દઈએ હરકી મૂકને આમ કરીને આમ, અને પછી આપણે સોચીએ બી નહીં એની વિશે કે આપણે શું કહી દીધું કે કેવી રીતે, કે શું વર્તન, કે એનું મોઢું કેવું છે, કે આ તે, બરાબર. હાજા આવીશું તો આપણે તરત સોચશું કે કેવું બોલ્યા ને શું વાતાવરણ, ને ઓલું મોઢું બગાડે તો કે જો એને મોઢું બગાડ્યું, જો ઓલું કે. એ વસ્તુ ન હોવી જોઈએ. બીમારીમાં જે ડિસિપ્લિન, જે શિસ્ત છે, અને એ જે માઇન્ડની સ્થિરતા, મગજની સ્થિરતા જે છે, એ હંમેશા લાઈફ ટાઈમ હોવી જોઈએ. એ છે ઇન્સાનનો ગોલ. અને આ ગોલ હારે હું મારી સાવલીની કોલેજમાં હું જીવી ગઈ, એ મને ખબર પડી. અને એટલે કદાચ છે ને મારી જાણ બહાર એ જ વસ્તુ અત્યારે મારી અંદર રિપીટ થાય છે. સાયકલ, માણસની પ્રકૃતિ જે હોય ને એ જ વસ્તુ એની અંદર રિપીટ થાય. એને ઘા વાગે ને, ઇમોશનલ ઘા, સાવલીની અંદર ગ્રુપ છોડી દીધું, એકલા પડ્યા એટલે એ ઇમોશનલ ઘા, બરાબર છે. એમ આ શરીરનો ઘા, પગનો ઘા વાગે ને એટલે એ ઇન્સાન ડબલ ફોર્મમાં શક્તિશાળી બનીને ઊભું થાય. આ વસ્તુ એની પ્રકૃતિમાં વણાયેલી હોય. માણસની પ્રકૃતિ. મેં કીધું હતું ને કે તમે કોઈ કેસમાં, એક આગળના વિડીયોમાં મેં કીધું હતું કે કોઈ ઇન્સાન કોઈ કેસમાં ભક્ષણની કેટેગરીમાં ન આવી શકે. સસલા, શિયાળ એવાઓની કેટેગરીમાં ન આવી શકે. સિંહ હંમેશા એકલો જ હોય, એ ભક્ષક જ બને. અને એ જ છે એની રિયાલિટી. ઇન્સાનની રિયાલિટી છે કે ફિટેસ્ટ, મોસ્ટ એન્ડ ધી ક્લાસ ટુ સર્વાઈવલ. એને બનવું, ડાયનાસોર નહીં બનવાનું, અસ્તિત્વ ગુમાવવાનું નહીં. અને ઇન્સાન માત્ર ભક્ષક છે, ભક્ષણ નહીં. ઇન્સાન માત્ર ખાનાર ઇન્સાન છે. એ પોતે ખોરાક નથી કે એને કોઈ ખાઈ જાય. એટલે એની અંદર શિસ્ત હોવી જરૂરી છે. હું કાંક બોલી ગઈ, બધા 8 મિનિટ પપ્પાને મોકલી ફોટો પણ 8 મિનિટ તો થઈ ગયો છે એટલે કદાચ નહીં મોકું. માથાકૂટ એવું બધું અગ્ર કામનું યુટ્યુબ ઉપર ઠોકતા મને એક યાદગીરી રહે. મને હું છે, હું ભૂલી જાઉં છું મારા કોન્સેપ્ટ. મને સાવલીનું પીવું કર્યું નહીં, ભૂલી ગઈ હતી હું. અત્યારે બેઠા હમણાં તમે ગો કર્યા ને તો હું બેઠી હતી ને આગળ, બરાબર, મને યાદ આવ્યું કે હું સાવલી બોલ્યા. તો છે ને હું આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકી દઉં. જિંદગીની અંદર છે ને મારે જ્યારે યાદ, તમે કીધું હતું હું કે ડાયરી ઓલી કે ને એની બદલે આવી ડિજિટલ ડાયરી કહેવાય આને. તમે મને કીધું હતું કે ડિજિટલ ડાયરીમાં છે ને એ જિંદગીની અંદર તમે હારી વસ્તુઓ છે ને માણસને આ ડિજિટલ બોલેલી હોય ને, તમે કયા સમયે કયો ફેરફાર કર્યો, તમારે ભવિષ્યની અંદર છે ને તમારે જરૂર પડે ને તો તમારે ખોટી યાદદાસ્ત, મગજની અંદર વધારાનો કચરો, બોજ લઈને ફરવાની જરૂર નહીં. એની જગ્યાએ બાકીની વસ્તુ તમે મગજમાં ખાલી છે ને તમે ક્રિએટિવ આઈડિયા કરી શકશો, બરાબર. આવી વસ્તુ મૂકી દેવાની. જરૂર પડે ભવિષ્યની અંદર છે ને તમને ખુદને યાદ આવે, તમે ખુદ ખોલીને જોઈ શકો કે મેં હું કર્યું હતું એમ કરીને. તો એ ડિજિટલ ડાયરી તમારી યાદગીરીની આ પડી ગઈ. તમારી પાસે છે ને ફ્યુચરની અંદર, ફ્યુચરમાં તમારે જોતું હોય ને ત્યારે તમારી પાસે રેડી રેફરન્સ તૈયાર હોય એની અંદર.
એ આટું છે ને આને હું યુટ્યુબ ઉપર ઠોકી દઉં છું, તમને નહીં મોકલું, મારે છોટો વિડીયો તમારી આટો બનાવો તો પણ છે ને આ 10 મિનિટનો થઈ ગયો. મને છે ને મારે બોલવાની અંદર મારી છે ને મને બહુ મોસ ચડી જાય. મને મારી જિંદગીની અંદર મને એમ થવા માંડે હું કે હું એક મહાન ઓરેટર બની મારી જિંદગીની અંદર. હું કે સ્ટેજ ઉપરથી એક વખત છે ને હું માઇક લઈને બોલતી. એ પાછું મારું બીજું સપનું છે, એ તમને ખબર છે, તમને મમ્મીને ભાઈને બધાને ખબર છે કે મેં કીધું મેં જેમ બચપનથી કીધું કે મારે ડૉક્ટર બનવું છે, એમાં બીજું મારું સપનું હતું. હું ડૉક્ટર બન્યા પછીનું ડૉક્ટર બનતી નહીં જમાનામાં હતું. એક વખત મારે જિંદગીમાં એવું બનવું છે. અમે સ્ટેજ ફોબિયા બધું હતું કે બોલવાની તો ઓલી નથી નહીં બરાબર. તો અલ્લાહ તો કલા તમે લોકોએ બનાવી તો હું બની છોટી માંડ માંડ. પણ એ આ એક દૂસરું મારું સપનું છે કે એક દિવસે ને સ્ટેજ ઉપર માઇક લઈ બોલવું અને આમ માણસો સાંભળતા હોય એમાં કેટલા સપના મારી અંદર છે ને બહુ જાગતા રહેતા હોય છે. અને એવું નથી કે એ સપના છે ને હંમેશ માટે રહેતા હોય. થોડો ઘણો ટાઈમ થાય ને તો મને ખબર પડે ને કે એ સપનાની અંદર કંઈ હતું ને એ માઇક લઈને બોલવામાં કંઈ મજા ન આવે, પેઇન્ટિંગ કરવામાં મજા આવે. તો મારું માઇક મૂકો, પેઇન્ટિંગ કરી આપણે મારું પેઇન્ટર બનીશું, પેઇન્ટર. મારા સપના છે ને ચેન્જ થતા રહેતા હોય સપના. વિડીયો બનાવ્યો છે તમારે હાટું, તમને મોકલવા હાટું કે મેં છે ને આવો ફેરફાર કર્યો તો મેં કીધું પપ્પા ખુદ થઈ જાય બરાબર છે. પપ્પાની ડિસિપ્લિન, આર્મી ડિસિપ્લિન પપ્પાની જે છે ને એ મેં કીધું છે ને હું ફોલો કરું છું કેટલાય ટાઈમથી. મેં કીધું નહીં મેં પપ્પાને કીધું નથી, હું કહેવા જાઉં છું ને તો હું મેં 50 કલાકનું કરીને પપ્પાનું બી માથું દુખી જાય. પપ્પા કે મારું એટલું બધું આપણે નહીં, હું કરી દઉં બરાબર. પણ છે ને તો પ્રિયમાં પીધા આ વિડીયો છે ને લાંબો થઈ ગયો છે. હવે હું છે ને આટલું બોલ્યું છે ને તો વગર તમને મને 10 મિનિટની હું છે ને તો આને છે ને 10 મિનિટને યુટ્યુબ ઉપર ઠોકી દઉં. એટલે હે ને કમસે કમ વાપરેલી 10 મિનિટ વેસ્ટ કરેલી 10 મિનિટ કામ તો લાગે એની અંદર એ યુઝ થઈ ગયેલું પડે જ એની આગળ. એ મારો જથ્થો મેં ભેગો કર્યો છે. યુટ્યુબની માણસ છે ને યુટ્યુબમાં પોતાની પબ્લિસિટી કરે, પૈસા કમાઈને ઓલું કરે. મેં યુટ્યુબને હોતે ઓલી ફેસબુક એ તમારે કઈ રીતે એમ કરી નાખ્યું હું કે એમાં મારો બલ્ક પડેલો રે વગર કામની જે વસ્તુ મારી પાસે હોય ને જેને મારે હાચવવાનો લોસ્યો હોય ને એ બધાને યુટ્યુબ ઉપર ઠોકી દે. હાલો કહું કરી વાહ બધા